હેલો મિત્રો, આજે અમે આવી રહ્યા છીએ મારી મમ્મીના મામાને ઘર. આ રહ્યો મારી મમ્મીનો મામાનો ઘર. આ તમે જોઈ શકો છો. અહીંયા મને બહુ મજા આવે છે. અહીંયા બહુ મોટો મકાન છે. મસ્ત મસ્ત ડિઝાઇન મોટો મકાન. અહીંયા ઉપર ટાઢી આવે. અહીંયા અમે સૂતા હતા. તો તમારે એક ઘર ઉપર ફેરવી દઉં. સારું, આ ડબલ માળનું ઘર છે. આ રૂમ અહીંયા ટોટલ 3 બાથરૂમ છે. અહીંયા બહુ મજા આવે રહેવાની. અહીંયા નાવાનું કેટલો બધો ઉગ્યો છે. લીમડો, તુલસી. તો હું આજે ઉપર સૂતો હતો એટલે મને શરદી થઈ છે. ઉપર બહુ ઠંડી આવતી હતી એટલે મને શરદી થઈ. અહીંયા એક ગેટ છે. તો તમને હું ઘર પછી દેખાડું. પહેલાં હું તમને બધું દેખાડી દઉં. અહીંયા બહુ મજા આવે રહેવાની. આ રહ્યો બીજો ગેટ. બીજા ગેટથી આપણે અહીંયા બે ગેટ છે. અને મિત્રો હું તમારે બતાવું. આ રહ્યો ઘર. હુંથી આટલા સુધી આખો મારી મમ્મીના મામાનો છે. અહીંયા જે રહેતા એ મુંબઈ હલ્યા ગયા છે રહેવા. એટલે આ બધો છે મારી મમ્મીના મામાનો. તો મિત્રો આગળ હવે જોઈએ શું થાય છે. તો મિત્રો હું અત્યારે મારી મામીના સામેના ઘરમાં આવી રહ્યો છું. એ પણ મારી મામી વાપરી શકે છે, પણ એ બહુ મોટો છે. એમાં એકલા રહેવામાં બીક લાગે. આ રહ્યો રસોડો. અને અહીંયા એક મોટી પેટી. અને અહીંયા રહેવાની બહુ મજા આવે. અહીંયા 4 થી 5 રૂમ છે. બધા રૂમ બહુ મોટા છે. અહીંયા રહેવાની તો બહુ મજા આવે, વાત જ ના પૂછો. પણ રાતના લાઈટ હલી જાય તો બહુ બીકે લાગે ભાઈ. અહીંયા આવો. અહીંયા રહેવાની બહુ મજા આવે. અહીંયા જો અહીંયા બધા હે. અહીંયા એ રૂમ હે. તો તમને એક વાત કે આના અંદર રૂમ છે. આ રહ્યો બીજો રૂમ. આ રહ્યો ત્રીજો રૂમ. અહીંયા બહુ રૂમ છે. રૂમ ઉપર રૂમ. અહીંયા બીજો રસોડો. અહીંયા 2 રસોડા છે. 5 રૂમ છે. અહીંયા આ ઘર બહુ મોટો છે. આના હોલમાં તો આનો હોલ એવડો મોટો છે કે તમે આના સાયકલ હાકલો તોય તમને વાંધો નહીં પડે. આવડો મોટો તો ખાલી આમનો હોલ છે. અહીંયા રહેવાની. અહીંયા અત્યારે અમે આવ્યા છીએ. તો અહીંયાથી હવે અમે જાશું અમારા ગામ. તો મિત્રો અહીંયા બે ઘર મારી મામી ને મામાના જ છે એકલા. અને અહીંયા આ ત્રીજો રસોડો. એમના ઘરે 3 રસોડા છે, પણ એમને મોટા ઘરમાં બીક લાગતી હતી એટલે એ આવી ગયા છે નાના ઘરમાં. હું તમને બહારનો વ્યૂ પણ દેખાડું છું. ઊભા રહેજો રે. તો આ મિત્રો બહારનો વ્યૂ. અહીંયા તમે જો. આ રહ્યો બહારનો વ્યૂ. અહીંયા બહુ
બહુ ઠંડી હવા આવે છે. અહીંયા ઘરમાં એક ચોકડી છે. તો મિત્રો આજે અહીંયા પણ નાની મોટી જગ્યા છે. અહીંયા પણ બહુ જગ્યા છે. અહીંયા પણ આપણે ગમે તે રાખી શકીએ. અહીંયા ઉપર જેવી પડવા જેવો છે. અહીંયા બે પાણીની ટાંકી છે અને આ રહ્યો ત્રીજો દરવાજો. અહીંયા બહુ મોટો જ ઘર છે. અહીંયા રહેવાના જે રહેતા હતા એ મુંબઈ અત્યારે રહે છે. આ લીમડો તુલસી જાયફળ સુકાઈ ગયો. અહીંયા એ જગ્યા છે. આ રહ્યો અહીંયાથી આપણે આરામ જઈ શકીએ. તો પછી મિત્રો આપણે અહીંયાથી આનું નામ તમે વાંચી લેજો. અહીંયા બહુ મોટી જગ્યા છે. અહીંયા બહુ મોટી જગ્યા છે. એક ફેરા 10-15 જણા કે 50 જણા પણ આવે તોય વાંધો ના પડે. બે ઘર છે, એક નાનો એક મોટા ઘરના ઓસરીમાં તો આપણે સાયકલ પણ હાંકલી શકીએ છીએ. તો આજના બ્લોગમાં એટલો જ. મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, જય મોગલ.